ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 22 સોમવાર. શ્રી દત્તપ્રભુએ યયાતિનંદન યદુને અજગર વૃત્તિથી પ્રારબ્ધાધીન વિશ્વાસે રહીને સર્વસમર્પિત ભાવે જીવનમાં સંતોષાદી ગુણો કેવી રીતે પ્રાપ્ત કરવા અને કેવી રીતે રહેવું તે સમજાવ્યું. 10મા ગુરુ સમુદ્રનો ગુણસાર કેવો છે તે હવે જોઈએ. આપણે હંમેશા પ્રારબ્ધ ઉપર જ વિશ્વાસ ભરોસો રાખવો જોઈએ. સુખ અથવા દુઃખ પ્રાપ્ત થતાં મનને સુખ કે દુઃખ ન થવા દેતા જેમ સમુદ્ર હંમેશા પૂર્ણ જ હોય છે. વર્ષાકાળમાં અનેક નદીઓ પોતાનું છલોછલ નીર તેમાં ઠાલવતા તે આનંદિત થતો નથી કે ઉનાળામાં નદીઓ તેને પાણી આપતી નથી તેથી તે દુઃખી પણ થતો નથી. ચોમાસામાં ખૂબ જ જળથી ઉભરાતો નથી અને ઉનાળામાં નદીઓ પાણી ન આપે તો સુકાતો પણ નથી. તેવી રીતે હે રાજન, પોતાના ધર્મને અધીન રહેવાથી મન શાંત થાય છે. સુખથી ચિત્તને ક્યારેય આનંદિત ન થવા દેવું અને દુઃખ પડે તો તેનો ખેદ પણ ન થવા દેવો. હંમેશા સદાબહાર આનંદયુક્ત જ રહેવું જોઈએ અને મનમાં હંમેશા શાંતિ ધારણ કરવી જોઈએ. સમુદ્રનું માપ અમાપ છે. તેમાં રત્નો કેટલા છે તેની કોઈને ક્યારેય ખબર હોતી નથી. તેવી રીતે જ્ઞાની યોગી પોતાની અંદર જે ગુણ છે તેનો કોઈને ક્યારેય પાર પામવા દેતો નથી. બધું જ જાણતા હોવા છતાંય કશું જ જાણતો નથી તેવા ભાવે રહેવું જોઈએ. જે કંઈ છે તેનો ઉપયોગ હંમેશા પરોપકારાર્થે કરવો. સમુદ્ર પાસેથી સુખ દુઃખમાં હર્ષગ્લાનિથી મુક્ત રહેવાનો ગુણ મુમુક્ષુજને સિદ્ધ કરવો જોઈએ. સુખ દુઃખ મેં સમતા સાથ રહે વો આનંદ નહીં અમીરી મેં, જો આનંદ સંત ફકીર કરે. રહેવું દુરતિક્રમ સદા પ્રસન્ન અંદર બહાર, નિર્વિકાર અંતરમહી સમુદ્રવત નિર્ધાર. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 54 દોહરો 31. અતિમુમુક્ષુજન યદુને શ્રી દત્ત મહારાજ 11મા ગુરુ પતંગિયાને સમજાવીને તેનો ગુણસાર સમજાવે છે. જે માણસ પોતાની 5 ઇન્દ્રિયોને 5 વિષયોમાં અર્પણ કરી દે છે તે જીવતો હોવા છતાંય મૃત જ સમજવો. આસક્તિ અને વિષયનો ત્યાગ, જીવનની ક્ષણભંગુરતાને સમજીને સદા ધ્યાન રાખવું જોઈએ. જે સ્ત્રીનું લાવણ્ય અને યુવાવસ્થા જોઈને તેના પર આકર્ષિત થાય છે તે પતંગિયાની માફક આત્મઘાત કરે છે. પતંગિયું દીવો જોઈને તેના ફેલાયેલા તેજથી મોહ પામીને તેના પર ઝડપ મારે છે અને તત્કાળ બળી જાય છે. બ્રહ્માજીએ જ બનાવેલા સ્ત્રી દેહના આકર્ષિત અંગોને જોતા તેના પર મોહિત ન થતા ઉદાસીનતા સેવીને મોહથી અલિપ્ત થવું જોઈએ. વિષય સૌખ્ય એ આમ હું સ્વાનંદારણ માહ્ય, સોહમ શબ્દે ગર્જતો ડૂબી રહું સદાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 54 દોહરો 42. શ્રી દત્ત યદુને કહે છે કે 12મા ગુરુ ભમરા અને મધમાખી પાસેથી ગુણસાર લીધો છે તેનું સાંભળ. ભમરાના ચિત્તમાં કમળની સુગંધનો અતિશય પ્રેમ હોવાથી તે સુખની પ્રાપ્તિ માટે કમળ પર બેસે છે. કમળ સૂર્યથી ખીલે છે અને સૂર્યાસ્ત થતાં પોતાની પાંખડીઓ બીડી દે છે. આમ આ રીતે અંદર બેઠેલો ભમરો દ્રઢ બંધનમાં પડે છે.
સુગંધમાં મોહ પામીને તે મૂઢ પોતાની શક્તિનો ઉપયોગ ત્યાં કરી શકતો નથી. જે કઠણ લાકડાને કોરી નાખે છે તે અતિ કોમળ કમળને કોરી કે ચીરી શકતો નથી. કમળગંધની આસક્તિમાં તે ભમરો બંધન પામે છે. તેથી મુમુક્ષુએ ગંધ કે અન્ય વિષયાસક્તિમાં લીન થવું જોઈએ નહીં. ભમરો એક જ કમળમાંથી નહીં પણ અનેક કમળોમાં વિચરીને સુગંધ ગ્રહણ કરે છે. તેમ મુમુક્ષુએ બધા શાસ્ત્રોને જોઈને તેમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. એક જ સ્થાને રહીને જે રસાસ્વાદ મળે તેમાં બંધાવું જોઈએ નહીં. તેમ મુમુક્ષુએ સદા જોઈ શાસ્ત્ર અનેક સાર સર્વથી ખેંચવો થાવું બંધન છેક. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 54 દોહરો 49. 10મો ગુરુ સમુદ્ર, 11મો ગુરુ પતંગિયું, 12મો ગુરુ ભમરો મધમાખી, મધમાખી સામેના પાને. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.